રાજસ્થાનના બિકાનેરમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાના પડઘા હવે સરહદી વિસ્તાર એવા વાવથરા જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે. ધોરણ 8માં અભ્યાસ કરતી એક માસૂમ દીકરી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના બિકાનેર જિલ્લાના રણજીપુરા ગામમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી હતી, જ્યાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારી તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર સૈન નાઈ સમાજમાં શોક અને આક્રોશની લાગણી પ્રસરી ગઈ છે. આજે થરાદ ખાતે સૈન સમાજની મહિલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ માસૂમ દીકરીને ન્યાય અપાવવા માટે સમાજ દ્વારા એક વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્ર દ્વારા સૈન સમાજના આગેવાનોએ એક જ સૂરમાં માંગ કરી છે કે આ અપરાધ કરનાર દોષીઓને સખતમાં સખત એટલે કે ફાંસીની સજા આપવામાં આવે. સમાજની માંગ છે કે દીકરીને વહેલી તકે ન્યાય મળે અને આવી ઘટનાઓ પર અંકુશ આવે.